શ્રી કૃષ્ણ, જય માતાજી। અને આજે આપણે મસ્ત પાસી રેસીપી લઈને આવી ગઈ છો અને રેસીપીમાં આપણે બનાવવાના છે કોબીના રવાના પુડલા। તો અત્યારે જો છે ને મેં એક નંગ કોબી લઈ લીધી છે અને કોબીને આપણે ચાલ ઉખેડી અને તૈયાર કરવાની છે। તો ઉપરની છે ને બધી ખરાબ સાઈલ છે ને આપણે ઉખેડી લેવાની છે। જો આ રીતની બધી મસ્ત સાફ થઈ ગઈ છે અને હવે આપણે છે ને કટર લઈ લીધું છે। તો આ રીતનું આપણે છે ને તીર પાડીને નાના નાના કટકા કરી અને આ કટરમાં છે ને આપણે નાખી દેવાના છે ફરતા। એ રીતના આપણે કોબીના કટકા કરી તૈયાર કરવાના છે ને આખું ચોકર ભરવાનું છે। આ રીતનું ચોકર ભરી દીધું છે। પહેલાં આપણે થોડુંક ભરીને ટ્રાય કરવાનું છે। પછી મસ્ત આમાં છે ને જેનું કટિંગ કરવાનું છે આપણે। તો આપણે જોઈ આપણું કટિંગ કઈ રીતનું થયું છે। તો આ રીતનું એકદમ જેવું ક્રશ થઈ ગયું છે। તો એટલી કોબી નાખી તેમાંથી એટલું કટિંગ ઝીણું થઈ ગયું। મસ્ત આપણે એક સ્ટીલનું છે ને સાબડું લઈ લેવાનું છે। સ્ટીલના સાબડામાં નાખી અને આપણે પાછું થોડું થોડું કરી અને બધી જ કોબીનું આ રીતનું ઝીણું આવું કટિંગ એકદમ ઝીણું મસ્ત હાથેથી આવું કટિંગ ન થાય એટલે આપણે સોકરનો ઉપયોગ કર્યો છે। તો આ રીતનું આપણે છે ને કોબીનું કટિંગ કરી અને તૈયાર કરી લીધું છે। એટલું કોબીનું કટિંગ આપણે કર્યું છે અને હવે આપણે છે ને પાછું સોકર લઈ લેવાનું છે અને સોકરમાં આખી લસણની કળીઓ એડ કરવાની છે સ્વાદ અનુસાર। લસણ લઈ લીધું છે અને હવે આપણે છે ને સાલ ઉખેડેલું આદું લીધું છે। આદુના નાના નાના કટકા સોકરમાં એડ કરી દેવા છે। લસણ કરતાં આપણે છે ને આદુનું પ્રમાણ વધારે રાખવાનું છે। આપણે પુડલાનો સ્વાદ છે ને આદુથી જ આવશે એટલે આપણે છે ને મોટો ગાંઠિયો એક આદું લીધું છે અને હવે આપણે મિક્સરમાં એને પણ ક્રશ કરી અને તૈયાર કરી દઈએ। મસ્ત આપણું જીરું આદું અને લસણને કટિંગ કરી લેવું છે। હવે જોઈએ આપણે આદું અને લસણનું કટિંગ તો કંઈક આ રીતનું આદું અને લસણનું કટિંગ થઈ ગયું છે એકદમ ઝીણું ઝીણું મસ્ત જો બધું કટિંગ થઈ ગયું છે અને હવે આપણે છે ને આગળની સામગ્રી એડ કરવાની છે। સામગ્રીમાં આપણે છે ને જો રવો લઈ લીધો છે અને આપણે રવો એડ કરવાનો છે। તો આ રીતનો આપણે રવો એડ કરવાનો છે। આપણે છે ને કોબીથી 2 ગણો આપણે રવો લેવાનો છે। તો આ રીતનો આપણે રવો લઈ લીધો છે અને હવે આપણે રવામાં છે ને આપણે આદું અને લસણની પેસ્ટને એડ કરી દેવાની છે। હવે જો આપણે આદું અને લસણ નાખી દીધું છે ને હવે આપણે છે ને સિંધાળું મીઠું લેવાનું છે સ્વાદ અનુસાર। સ્વાદ અનુસાર સિંધાળું મીઠું લઈ લીધું છે। હવે એને સરસ આપણે પહેલાં બધું કોરામાં છે ને મિક્સ કરી દેવાનું છે આ રીતનું। આપણે આ કોરામાં મિક્સ કરી દીધું છે। આપણું મીઠું છે ને આખામાં સ્વાદ અનુસાર સડી જવું જોઈએ અને મિક્સ કરી દીધું છે। હવે આપણે આ સોકર લઈ લીધું છે। સોકરમાં આપણે છે ને ઠંડી સાઈઝ એડ કરવાની છે। આપણે છે ને અઢી ડોયા ઠંડી સાઈઝ લીધી છે। તો આપણે ઠંડી સાઈઝ લઈ લીધી છે અને હવે આપણે આમાં એડ કરવાની છે।
પહેલાં આપણે મિક્સ કરીને તપાસ કરી લેવાનો છે કે આપણે વધારે સાઇઝની જરૂર છે તો આપણે એડ કરવાની છે, અને વધારે સાઇઝની જરૂર ન હોય તો આપણે એડ નથી કરવાની. જો આપણે છે ને હજી આપણું બેટર છે ને કોરું મોરું છે, એટલે આપણે આટલી સાઇઝનો ઉપયોગ કરી દેવાનો છે. એમાં બધી સાઇઝનો ઉપયોગ કરી દીધો છે. હવે આપણે એને મસ્ત રીતે મિક્સ કરી દેવાનું છે. એકદમ આપણા રવામાં અને કોબીમાં આપણી સાઇઝ છે ને મિક્સ થઈ જાય એ રીતનું મિક્સ કરી દેવાનું છે. તો કંઈક આ રીતનું આપણે મિક્સ કરી દીધું છે. હવે આને 8 થી 10 મિનિટ માટે આપણે છે ને રેસ્ટમાં મૂકવાનું છે. ફાઇનલી આપણે છે ને 10 મિનિટ થઈ ગઈ છે, અને હવે આપણે છે ને તપાસ કરી લેવાનો છે. અને મસ્ત આપણે ડીશ ખોલતા સ્મેલ આવે છે આદુ ને લસણની. આ રીતનું આપણે પાછું મિક્સ કરી દેવાનું છે, અને આપણો રવો બધોય પોહી અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં છે ને આપણા અંદાજે સોડા લેવાના છે, સાજીના ફૂલ મતલબ. હારીથી એક મોટી ચપટી આપણે છે ને સોડા લેવાના છે, અને સોડા લઈને એને મિક્સ કરી દેવાનું છે પાછું. આ રીતનું મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી દીધું છે. હવે આપણે એને છે ને હાથથી આ રીતનું મિક્સ કરવાનું છે. આપણે એમાં હાથની ગરમી એડ કરવાની છે. આપણે કોબીનું કસુંબર છે ને ઝીણું જ હોય તોય પણ આપણે છે ને આ રીતનું એકદમ એને મિક્સ કરી દેવાનું છે, એટલે કોબી છે ને બધી ખુલ્લી પડી જાય, એકઈ કોબીનું પડ ન રહે. સમજી કે સમસા હોય આપણે એ રીતનું મિક્સ ન થાય, એ આપણે અહીંથી જ મિક્સ કરવું પડે. તો એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે, અને હવે આપણે છે ને પુડલા બનાવવાની શરૂઆત કરવાની છે ધીમે ધીમે. એકદમ જો પોહી અને એકદમ એક રસ મસ્ત લોઢી લઈ લીધી છે, અને લોઢીને ગરમ થવા મૂકી દીધી છે. અને એમાં હવે આપણે છે ને 1 ચમચી તેલ એડ કરવાનું છે. આખામાં તેલ પીરસાઈ જાય એ રીતનું તેલ એડ કરવાનું છે. આ રીતનું આપણે તેલ એડ કરવાનું છે. તો આખામાં તેલ એડ થઈ ગયું છે, અને આપણી લોઢી પણ ગરમ થઈ ગઈ છે. હવે એમાં આપણે છે ને પુડલાનું બેટર એડ કરવાનું છે. તો કંઈક આ રીતનું એકદમ આપણે એને આછો અને રાઉન્ડમાં ફેલાવી દઈશું. તો કંઈક આ રીતનું જેમ બને એમ આછું કરવાનું, એટલે જલ્દી આપણે છે ને પુડલું સડી જાય. તો આ રીતનું આપણે ફેલાવી દીધું છે આખામાં, અને આ રીતનું આમ કરી દઈએ એટલે એમાંથી તેલ છે ને બધું આખામાં મિક્સ થઈ જાય. અને ગેસનું જરીક આપણે વધારી દઈએ. જો જેમ આપણું પુડલું છે ને સળતું જાય ને એનો કલર એકદમ છે ને બ્રાઉન થતો જાય. જો આ બાજુથી આપણે જેમ સળતું જાય ને એની રીતે ઉસકતું જાય. ચાય ઉસકવા માંડ્યું, એટલે આપણે આમ કરી આમ તાવી તો કરશું ને એટલે આપણું પુડલું આખું પલટી જાય. પછી આને આપણે 3 થી 4 મિનિટ ચેકાવા દેવાનો છે ભાગ. જો પુડલું છે ને આ બાજુ સડી અને એકદમ એની રીતે ઉસકી ગયું છે, અને હવે એને આપણે છે ને એકદમ મસ્ત રીતે પલટાઈ નાખવાનું છે. અને આપણે થોડોક આમાં રવો હોય ને એટલે પલટાવામાં તો પ્રોબ્લેમ કરે. જો કંઈક આ રીતનું એક બાજુનો ભાગ સડતા આપણો તૈયાર થાય, એના આ રીતનું આપણે છે ને દબોચી લેવાનું છે. મસ્ત આપણે કોબી અને રવો ઉનાળામાં ઠંડક આપે ને એવા આપણે પુડલા બનાવવાના છે. શેકીને તેલનું પ્રમાણ આપણે સાવ ઓછું લેવાનું છે. હવે જો આપણો બીજો ભાગ પણ શેકાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક ડીશ લઈ અને એમાં છે ને આ રીતનું
સોફ્ટ કરી દઈ. અને હવે આપણે બીજું પુડલું મૂકવાનું છે. એટલે આપણે જો બીજું પુડલું પણ પાથરી દીધું છે. હવે એને આપણે શેકાવા દેવાનું છે. તો 2 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે હવે એને છે ને પલટાવવાનું છે. પેલા પુડલામાં છે ને થોડો પલટાવામાં પ્રોબ્લેમ આવ્યો હતો, પણ બીજા પુડલામાં આપણું પુડલું છે ને ભાગ્યું નહીં, એકદમ સરસ રીતે પલટી ગયું છે. આ રીતે દબોચી લેવાનું છે એટલે મસ્ત લોઢી ગરમ હોય. જો મસ્ત આપણું સહેલું પુડલું છે ને ચડે છે. એટલી કોબીમાંથી આપણે છે ને 5 પુડલાના નંગ થયા છે. ગેસ બંધ કરી દઈએ. અને આને પણ આપણે એક ડીશમાં લઈ લઈએ. જો મસ્ત આપણા કોબી રવાના પુડલા બની અને તૈયાર થઈ ગયા છે. અને આપણે ભેગો છે ને ટમેટાનો સ્વાદ અનુસાર સોસ લઈ લઈએ. અને એકદમ ગરમ ગરમ છે એટલે સ્વાદમાંય બહુ મસ્ત લાગશે અને ખાવામાં બહુ મસ્ત લાગશે. બનીને જો કંઈક આ રીતનો પાછળનો ભાગ આ રીતનો શેકાવાનો છે, આગળનો ભાગ આ રીતનો. અને એકદમ છે ને આમ જો પોછા રૂ જેવા. અને કોબી એ આપણી આમાં તમને એવું લાગે નહીં કે આપણે કોબી એડ કરી છે. એ રીતનું મિક્સ થઈ ગયું અને એ રીતનું સડી ગયું છે. એટલે મસ્ત જો આપણું ડીશ બની અને તૈયાર થઈ ગઈ છે. આપણે રવા અને કોબીના પુડલા બનાવી અને તૈયાર કર્યા છે. અને મેં કેવા બનાવ્યા તમે મને કોમેન્ટમાં જણાવજો. અને મારી અવનવી રેસીપી જોવા અને મારા ગામડાના અને ઘરના વ્લોગ જોવા મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય કોબીના પુડલા ખાવા.